હેલો મિત્ર, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા લાપસી બનાવીશું, જેને ઘણા લોકો કંસાર પણ કહેતા હોય છે। તો તહેવારોમાં અથવા શુભ પ્રસંગે લગભગ બધાના ઘરે લાપસી અચૂક બનતી જ હોય છે અને બનાવવી પણ જોઈએ। તો આજે આપણે અહીંયા લાપસી એકદમ સરળ રીતે અને છૂટી છૂટી કેમ થાય તેની હું રેસીપી શેર કરીશ। તો રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા લાપસી બનાવીશું। તો મેં અહીંયા લાપસી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે। જો તમે સ્પેશિયલ લાપસીનો લોટ ઘરમાં ના રાખતા હોય અથવા ના દળાવ્યો હોય તો ઘઉંનો જાડો લોટ જે આપણે ભાખરી માટે ઉપયોગમાં લેતા હોય તેમાંથી પણ તમે સરસ રીતે લાપસી બનાવી શકો છો। તો અહીંયા આપણે સૌપ્રથમ લાપસી બનાવવા માટે મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને તેની અંદર આપણે 1 કપ પાણી એડ કરીશું। સાથે જ આપણે 1/4 કપ બીજું પાણી એડ કરીશું, એટલે કે મેં ટોટલ અહીંયા 1 કપ ઘઉંના જાડા લોટની સામે 1 કપ અને ઉપરથી 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને આ પાણીને ઉકળવા દઈશું। અહીંયા આપણે લોટને શેકવાની પણ જરૂર નથી, તો ખૂબ જ ઝટપટ આપણી લાપસી અહીંયા તૈયાર થઈ જશે। સાથે જ મેં અહીંયા 1/4 કપ ભરી અને દેશી ગોળ લીધો છે। જો તમે લાપસીની અંદર બુરું ખાંડનો પણ ઉપયોગ કરવાના હોય તો અહીંયા તમારે થોડો ઓછો ગોળ લેવાનો છે અને જો તમને ગળ્યું ભાવતું હોય તો તમે આ માપથી ગોળ લઈ શકો છો। તો હવે આપણે ગોળને સહેજ હલાવી અને ઓગળવા દેશું અને આપણે જે ગોળવાળું પાણી બનાવ્યું છે તે સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેશું। અને એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન ભરી અને ઘી એડ કરી દેશું। તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી એડ કરવાથી લાપસી ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે અહીંયા ચમચા વડે હલાવી અને પાણીને ઉકળવા દેશું। ત્યાં સુધી આપણે અહીંયા જે લોટ લીધો છે તેની અંદર 1 ટેબલ સ્પૂન ભરી અને તેલ એડ કરી દઈશું અને હવે સરખી રીતે તેને મોણ દઈ દઈશું। તો આવી રીતે મોણ દેવાથી આપણી લાપસી સરસ એકદમ છૂટી થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે। તો અહીંયા તમે જે પ્રમાણે ઘઉંનો લોટ લીધો હોય તે પ્રમાણે મોણ દેવાનું છે। તો સરસ રીતે આપણે અહીંયા મોણ દઈ દીધું છે અને આપણે ગોળનું પાણી પણ સરસ ઉકળી ગયું છે। તો તેને ચમચા વડે હલાવી અને ચેક કરી લેશું કે તેમાં ગોળ ઓગળી ગયો છે કે નહીં। તો અહીંયા આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે। તો આવી રીતે ગોળનું પાણી તૈયાર થઈ જાય એટલે આપણે જે લોટને મોણ દઈને રાખ્યો છે તેને હાથ વડે આવી રીતે ફરતી બાજુ એડ કરી દેવાનો છે। અહીંયા આપણે બધી જ બાજુ સરખો લોટ એડ કરી દઈશું। તો મેં અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો જે વાસણ જાડા તળિયાવાળું હોય, જેથી કરી અને લાપસી નીચે ચોંટે નહીં। તો મેં અહીંયા બધો જ લોટ એકસાથે એડ કરી દીધો છે અને હવે આપણે આવી રીતે વેલણ લઈ અને વચ્ચે ખાડા કરવાના છે। તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, જેથી કરી અને બધો જ લોટ એક સરખો ચડી જાય અને જે પાણી છે તે સરસ રીતે બધા જ લોટ સાથે મિક્સ થઈ જાય। તો હવે આને બધું જ હલાવ્યા વગર થોડી વાર માટે આપણે ઢાંકણથી કવર કરી દઈશું અને અહીંયા મેં ઢાંકણમાં જે હોલ છે તેની ઉપર પણ ટીશ્યુ પેપરથી બંધ કરી દીધું છે। તો આવી રીતે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દઈશું અને ત્યારબાદ ખોલતા તમે જોઈ શકો છો કે હજુ પાણીનો ભાગ દેખાઈ રહ્યો છે। તો આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું અને વેલણ વડે ધીમે ધીમે બધા જ કોરો લોટ છે તેને પાણી સાથે આપણે મિક્સ કરતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ લોટ સરસ રીતે પાણી સાથે મિક્સ થઈ ગયો છે। તો આવી રીતે સરસ વેલણ વડે આપણે બધા જ લોટને હલાવી અને પાણી સાથે મિક્સ કરી દેશું। તો આવી રીતે લોટ મિક્સ થઈ જાય એટલે આપણે તેને ફરી ઢાંકી અને થોડી વાર માટે ચડવા દેશું। તેની પહેલાં આપણે અહીંયા થોડું ઘી છે તેને એડ કરી દેશું। તો અહીંયા આપણે અડધી ચમચી જેવું ઘી એડ કર્યું છે, વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો અને આપણે ફરી તેને ઢાંકી દેશું। જો મેં અહીંયા નોનસ્ટિક વાસણ લીધું છે માટે હું નીચે કંઈ નથી રાખી રહી,
પણ તમે કોઈ તપેલાનો અથવા કઢાઈનો ઉપયોગ કર્યો હોય તો તેની નીચે જે રોટલીની તવી હોય તેની ઉપર વાસણ મૂકી દેવાનું છે, જેથી કરી અને લાપસી છે તે તળિયે ચોંટે નહીં. તો અહીંયા આપણી લાપસી છે તે ચડી પણ ગઈ છે અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતે ફરી આપણે વેલણ વડે બધી લાપસીને સરસ એકદમ છૂટી કરી દેવાની છે. તો થોડીવાર બાદ આ લાપસી છે તે એકદમ ઠંડી થશે એટલે સરસ એકદમ છૂટી થઈ જશે. લાપસી ઘણી બધી રીતે બનતી હોય છે અને બધા લોકો અલગ અલગ રીતે લાપસી બનાવતા હોય છે, પણ આ એક લાપસી બનાવવાની સરળ રીત છે અને ખૂબ જ સરસ લાપસી અહીંયા તૈયાર થાય છે. તો તમે પણ એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. લાપસી તૈયાર થઈ ગઈ છે, તે પણ લોટ શેક્યા વગર કે લોટ શેકીને ચાળ્યા વગર. તો હું તેને એક પ્લેટમાં સર્વ કરી રહી છું. તો તમે આ તૈયાર થયેલી લાપસી ઉપરથી બુરું ખાંડ એડ કરી શકો છો, વધારે ઘી પણ એડ કરી શકો છો. તો સરસ મજાની લાપસી જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે. તો આવનારી અખાત્રીજ ઉપર અથવા તો જો ઘરમાં શુભ પ્રસંગ આવી રહ્યો હોય તો આ લાપસી ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી લાપસીની રેસીપી કેવી લાગી. જો આ રેસીપી સારી લાગી હોય તો એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ રેસીપીને વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. તો જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જઈને ચોક્કસથી કરી દેજો, જેથી કરી અને મારી અવનવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ કોઈ નવી રેસીપી સાથે. થેન્ક યુ.